કોળી સમાજે અત્યારે આખા ગુજરાતની અંદર ગુજરાત બંધનું એલાન આપી દીધું છે। કારણ કે તમામ છે તે કોળી સમાજના જેટલા પણ નેતાઓ છે જે અલગ અલગ હોદ્દા ઉપર બેઠા છે તમામની રાહ જોઈ રહ્યા છે કે ક્યાં છે અમારા તમામ નેતાઓ જેમને અમે ચૂંટીને મોકલ્યા છે, હોદ્દા ઉપર બેસાડ્યા છે, ખુરશી અપાવી છે। જ્યારે જસદણના વિંછિયાની અંદર જે ઘટના બની, જે ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરવામાં આવી, તેમ છતાં હજુ સુધી તેમના પરિવારને અને જે પણ લોકો અત્યારે જેલમાં બંધ છે તેમને હજુ સુધી ન્યાય અપાવ્યો નથી કોઈએ। અને તમામ નેતાઓ છે તે કાયદાની વાત કરી રહ્યા છે। એટલે તમામ કોળી સમાજને એ વાત છે કે હવે આ તમામ નેતાઓ અમને ન્યાય અપાવે કે ન અપાવે, પણ અમે હવે જાતે ન્યાય લઈને રહીશું અને અમે જે ગુજરાત બંધનું છે એલાન આપી દીધું છે। એટલે હજુ પણ સવાલ છે કે આ તમામ ચહેરાઓ જે બડબોલા નેતાઓ છે, જે કોળી સમાજના સારા કહેવાતા નેતાઓ છે, એ ક્યાં છે? એ કેમ હજુ સુધી કોઈ બોલ્યા નથી? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા જે રીતે જસદણના વિંછિયાની અંદર એક ઘટના સામે આવી, જે ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરી દેવામાં આવી અને પછી જેમના પણ જેટલા આરોપી હતા એ તમામની જે સરઘસ કાઢવાની વાત હતી, એ સરઘસ કાઢવા સમયે જે લગભગ ઘણા બધા કોળી સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશનની પાસે આવી ગયા અને અચાનક તેમણે માંગ કરી કે હવે તમે આમનું સરઘસ કાઢો અને પછી એમને મારો, કારણ કે અમારા યુવકની, અમારા એક પરિવારના દીકરાની હત્યા કરવામાં આવી છે। એટલે પોલીસે એવું કહ્યું કે ના, અત્યારે સરઘસ કાઢીશું પણ પછી જ્યારે બીજી વાત આવશે ત્યારે જોઈ લઈશું। પણ અચાનક જે આખું ટોળું આવ્યું હતું એ વિફર્યું અને અચાનક પોલીસ અને જે આ ટોળું હતું એ બંને વચ્ચે ઘર્ષણ થયું અને અચાનક જ એમાંથી લગભગ 70થી 80 લોકોની અટકાયત કરવામાં આવી, જેલમાં મોકલી દેવામાં આવ્યા। એટલે કોળી સમાજ વધારે ગુસ્સે ભરાયો કે અમે કોઈ જ એ રીતે પોલીસ ઉપર પથ્થરમારો નહોતો કર્યો। એક કારણ હતું કે અમારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, એમના પરિવાર એક મોભી ગુમાવ્યો છે, એમના પરિવારનું શું કે તમે ન્યાય નથી અપાવ્યો, તેમ છતાં હજુ પણ ઘણા બધા લોકો છે જેલમાં બંધ છે। એટલે એમને છોડાવવા માટે, જે ઘનશ્યામ રાજપરા છે તેમને ન્યાય અપાવવા માટે અત્યારે કોળી સમાજ મેદાને છે। પણ સવાલ અહીંયા એ થાય છે કે કોળી સમાજ જ ખાલી મેદાનમાં છે? કોળી સમાજના એક પણ કહેવાતા બડબોલા કે મહાન નેતાઓ અત્યારે કોઈ મેદાનમાં નથી કે એક શબ્દ છે આખી ઘટના ઉપર બોલ્યા છે। સૌથી પહેલાં કુંવરજી બાવળિયાની વાત કરવામાં આવે, જસદણ વિંછિયામનો મતક્ષેત્ર છે, જે અત્યારે જે હોદ્દા ઉપર બેઠા છે એ એટલા માટે બેઠા છે કારણ કે એમના સમાજે એમને મત આપ્યા છે, એમને જીતાડી અને પછી કેબિનેટ મંત્રી બનાવ્યા છે। તેમ છતાં સાહેબ ચૂપ છે। હવે પોતાના મત વિસ્તારના એક યુવકની હત્યા કરવામાં આવી છે, એમના પરિવારે એક વ્યક્તિ ગુમાવ્યો છે, તેમ છતાં સાહેબને ક્યાંક એવું લાગે છે કે ના, કાયદો કાયદાનું કામ કરે છે, કરતો રહેશે, પણ મારે શું બોલવાની જરૂર છે? ક્યાંક એવું પણ લાગે કે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હશે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હશે કે તમને કોઈ હજુ પણ સારું પદ આપીશું, પણ તમારે ખાલી ચૂપ બેસવાનું છે। અત્યારે આ એટલા માટે ચૂપ બેઠા હશે કારણ કે હવે મંત્રીમંડળનું સંગઠનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ક્યાંક લાલચ પણ હોય। પણ સાહેબ, તમે જે હોદ્દા ઉપર અત્યારે બેઠા છો, કેબિનેટ મંત્રી છો, તો તમને હોદ્દા ઉપર બેસાડવા માટે તમારા જ લોકોનો હાથ છે, તો એક વખત તમારી ફરજ આવે છે કે એમને ન્યાય અપાવો। તમે ન્યાય નહીં અપાવો તો હવે આવનારી ચૂંટણી પણ હમણાં નજીકમાં જ હશે, તો લોકો પણ સમજી જશે અને લોકો પણ કહી જ રહ્યા છે કે કુંવરજી બાવળિયા કંઈ કામના નથી। અને તમે પણ એક ઓડિયોમાં એવું જ કહો છો કે હા, મેં બંગડી પહેરી લીધી છે। સાહેબ, આવું બધું બોલવાથી, કોઈ ઉપર પોતાનો બળાપો કાઢવાથી આ વ્યક્તિને ન્યાય નહીં મળી જાય, તમારે બોલવું પડશે કારણ કે તમને જ આ બધા લોકોએ જીતાડ્યા છે। હવે આ તમામ વ્યક્તિની વાત કરવી છે અને એમાં ખાસ કરીને હવે જે હીરા સોલંકી છે, પરસોત્તમ સોલંકી છે, આ તમામ નેતાઓ હોદ્દા ઉપર બેઠા છે, કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ છતાં આ યુવકની મદદ માટે કોઈ જ નથી આવ્યું। હવે આ બધા એ રાહ જોતા હશે કે કુંવરજી બાવળિયા બોલે પછી અમે બોલીશું। હવે તમે કોઈ પણ કોળી સમાજમાંથી તમે આવો છો, તમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, તો તમારી પણ ફરજ આવે છે કે કોઈ બીજો નેતા બોલે કે ના બોલે, પણ તમે તો બોલો, તમે તો ન્યાય અપાવો। ઋત્વિક મકવાણા છે, સાંસદ ચંદુ સિંહોરા છે, સોમા ગાંડા છે, આ કેટલા બધા નેતાઓ અત્યારે પક્ષની અંદર બેઠેલા છે, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, પણ તમામ નેતાઓ છે તે એકદમ ચૂપ છે। સોમાભાઈ અવારનવાર જ્યારે એમને ટિકિટ નથી મળતી તો પક્ષ પલટો કરી નાખે છે, કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં, બંનેમાંથી ના આપે તો અપક્ષમાં। એમને એવો વિશ્વાસ છે કે કોળી સમાજ એમને કોઈ પણ જગ્યા પરથી ઊભા રહેશે તો જીતાડશે। તો આ સાહેબ ક્યાં છે? અત્યાર સુધી જે રીતે ટિકિટ નથી આપતા તો પોતાના સમાજના ભરોસે તે કોઈ પણ જગ્યા પર જતા રહે છે અને જીતી જાય છે। તો જે લોકો તમને જીતાડે છે એમના માટે તો તમે બોલો। હીરા સોલંકી છે, પરસોત્તમ સોલંકી છે, બહુ બધાની ધાકધમકી છે, પણ ક્યાં છે આ બધા લોકો કે જે ન્યાય અપાવવા માટે મેદાનમાં નથી આવતા? ઋત્વિક મકવાણા છે, ચંદુભાઈ સિંહોરા હવે તો સાંસદ છે, તેમ છતાં નથી બોલ્યા।
હવે આ તમામ નેતા પાસે આ લોકો એક જ આશા રાખીને બેઠા છે કે ન્યાય અપાવો, ખાસ કરીને કુંવરજી બાવળિયા, જસદણ વિંછિયા જેમનો મત વિસ્તાર છે એના જ વિસ્તારમાં બધું થાય છે તેમ છતાં મૌન ધારણ કરીને બેઠા છે. હવે આખી ઘટનામાં હવે એક પછી એક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. કોળી સમાજ ન્યાય માટે ઝંખી રહ્યું છે કે ન્યાય આપો, ન્યાય આપો. આ લોકો ન્યાય નથી આપતા એટલા માટે હવે ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. આમની સાથે તમામ નેતાઓને ખાસ કરીને હર્ષ સંઘવીને પણ કહી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે લોકો એકદમ ઉગ્ર બન્યા છે. કેમ? કારણ કે ન્યાય નથી મળ્યો અને તમામ બડબોલા નેતાઓ એકદમ ચૂપ છે, એકદમ ચૂપ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ જતા હશે કે હા અમને મત આપજો. અને આ તમામ નેતાઓએ એ પણ સમજવાની જરૂર છે કે જે હોદ્દા ઉપર અત્યારે તમે બેઠા છો એ તમે ખાલી અને ખાલી કોળી સમાજના લીધે જ બેઠા છો. તમને ટિકિટ મળી છે તો એ વિશ્વાસ સાથે કે તમારા લોકો તમને જીતાડશે અને લોકોએ પણ તમારા ઉપર એ વિશ્વાસ રાખ્યો છે કે તમને જીતાડ્યા છે. તો એક વખત તમે તમારા પોતાના માટે, તમારા પક્ષ માટે ન બોલો તો કંઈ નહીં, પણ તમારા લોકો માટે તો બોલો, લોકોને તો ન્યાય અપાવો. હવે સવાલ એ છે કે હજુ સુધી આ લોકો ક્યાં સુધી ચૂપ રહેશે, ક્યાં સુધી ન્યાય અપાવવા માટે મેદાનમાં નહીં આવે? કારણ કે હવે સમાજ જાગૃત બન્યો છે, હવે સમાજ ન્યાય માટે આગળ આવી રહ્યો છે. અને ખાસ કરીને હવે એ પણ કહેવાનું કે આ તમામ કોળી સમાજના નેતાઓએ ક્યાંક અમરેલીના જે પાટીદાર સમાજના નેતાઓ છે તેમની પાસેથી થોડું ઘણું શીખવાની જરૂર છે. ભાજપના નેતા બોલ્યા કે ન બોલ્યા, પણ કોંગ્રેસના તમામ પાટીદાર નેતાઓ આ દીકરી માટે બોલ્યા હતા. એમને ન્યાય અપાવવા માટે ધરણા કર્યા, વિરોધ પ્રદર્શન કર્યું, ચૂંટણી ચોરો કર્યો અને એમની સાથે ચર્ચા ચોરો પણ કર્યો. પણ સવાલ એ છે કે આ તમામ નેતાઓ હજુ સુધી કેમ ચૂપ છે? આમાંથી અડધા તો કોંગ્રેસમાં છે. તો કોંગ્રેસમાં રહીને પણ તમે બોલો તો ખરા. તમારી પાસે એ જ આશા છે કે તમે વિરોધ પ્રદર્શન કરો છો તો એક વખત તમારા યુવક માટે પણ તમારે વિરોધ કરવો જોઈએ. તમે સત્તા પક્ષમાં છો, તમે કોઈ પણ ખુરશી પર બેસી ગયા છો, ધારાસભ્ય બની ગયા છો, તો તમારી એક જ શું ફરજ આવે છે? ખાલી બેસવાની. તમે તમારા પક્ષ માટે ન બોલો તો કંઈ નહીં, તમે એ પરિવાર માટે બોલો કે જેમણે એક મોભી ગુમાવ્યો છે, જેમની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે દબાણ તો અત્યારે ઘણી બધી જગ્યા પર ચાલુ છે, ફરિયાદ કરવામાં આવે છે. તો તમે કોઈ બીજા નેતા હોય છે, તમારા જ નેતા હોય છે, તો તમે એમને રક્ષણ આપો છો, તો બીજા લોકોનું શું? એમને કેમ રક્ષણ નહીં? એમની હત્યા કરી દેવાની? આ તો ક્યાંનો કાનૂન છે? અને તમે વાત કરો છો કે કાનૂન છે, કાયદા કાનૂન પ્રમાણે બધું જ થઈ રહ્યું છે, તો ક્યાં સુધી આ લોકો તમારી રાહ જોશે? હવે તમામ જે આ નેતા છે, મારી પાછળના જે તમામ નેતા દેખાય છે એમનાથી પણ વધારે કોળી સમાજના ઘણા બધા નેતાઓ છે. પણ આ આટલા વ્યક્તિની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આ તમામ બડબોલા નેતાઓ છે કે જ્યારે કંઈ પણ હોય છે તો નિવેદન આપી દે છે અને મોભી ચહેરા કહેવાય છે. એટલા તમામ કોળી સમાજના મોભીઓને પણ કહેવાનું છે કે બોલો, ન્યાય અપાવો. નહીતર હજુ પરમ દિવસે એટલે કે 25 તારીખે ગુજરાત બંધનું એલાન તો આપી દેવામાં આવ્યું છે, પણ હવે એ નહીં ખબર કે તમારા જ લોકો તમારી સાથે શું કરશે. કારણ કે અત્યારે ફિટકાર આમ એક ગુસ્સો અત્યારે કુંવરજી બાવળિયા ઉપર થઈ રહ્યો છે કે કુંવરજી બાવળિયા કંઈ જ કામના નથી. જ્યારે જરૂર હતી ત્યારે અમે બધા લોકોએ કુંવરજી બાવળિયાને મદદ કરી હતી. એ જેલમાં હતા ત્યારે અમે લોકોએ એમને બહાર કાઢ્યા હતા. હવે જ્યારે આ તમામ લોકોને કુંવરજી બાવળિયાની જરૂર છે તો સાહેબ ક્યાંક સંતાઈને બેઠા છે ને બોલવા માટે તૈયાર નથી. સૌથી પહેલાં તો અત્યારે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, તમામ લોકોને અત્યારે એમનો જ સમાજ છે તે એમના ઉપર ફિટકાર વરસાવી રહ્યો છે, કહી રહ્યો છે કે આવા તમામ ધારાસભ્યની અમારે જરૂર જ નથી, જે કંઈ બોલતા નથી. એ લોકોને પણ સાંભળી લઈએ કે એ શું કહી રહ્યા છે પોતાના તમામ નેતાઓને લઈને. આજ સુધી તો આવા નેતાઓ કરતા સાધારણ માણસ જયેશભાઈ જેવા સારા માનવી શીખ નથી માનતા આપણે સૌ કે આવા નેતાઓ કરતા સાધારણ માણસો હારા આપણા કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે અડધી રાતે આવીને ઉભા રહે એવા માણસની આપણા સમાજની અંદર જરૂર છે. ધારાસભ્યો આપણે ઘણા જોયા, પણ આવો કોઈક દિવસ અમારા નળકાંઠા વિસ્તારની અંદર કનુભાઈ ધારાસભ્ય હે, અમારે પણ બાવળાની અંદર મર્ડર થયેલું હતું, અમારે પણ બાવળાની અંદર મર્ડર કરેલું હતું. ત્યાં કનુભાઈ પણ રાત દિવસ મહેનત કરાવી તે લોકો કોળી સમાજના લોકોને ન્યાય અપાયો હતો. પરંતુ આ તો સરકારના એક કેબિનેટ મંત્રી છે, આ ભાઈ અત્યારે જ વાત કરી કે એમના છોકરાને પણ પોલીસવાળા લઈ ગયેલા હતા, તો એમના પણ કહેતા હતા કે એક સહી કરો તો અમે છોડી મેળવી. પરંતુ એમને ડાયરેક્ટ કુંવરજીભાઈ બાવળિયા સાહેબે વાત કરી પોલીસ સ્ટેશનની અંદર, અને એ પોલીસ સ્ટેશનના લોકોએ એક સહી પણ ના માગી અને આમના છોકરાને જવા દીધા. તો શું આ કોળી સમાજના બીજા યુવાનો અંદર હે એ કોળી સમાજના નહીં?
અન્ય સમાજના હા ખોટી વસ્તુ આવે મને ક્યાં જો એ કોળી સમાજના યુવાનો નહીં તો ક્યાં એમને કુંવરજી બાવળિયા સાહેબ છોડાવવાના આવતા. આજે 10 દિવસે કાલે કુંવરજી બાવળિયા સાહેબ મીડિયા સમક્ષ આવ્યા અને એમણે કીધું કે 2 વખત મેં પોલીસ સાથે મિટિંગ કરી, એસપી સાથે મિટિંગ કરી અને ઉશ્કેરવા માટે વિછિયા તાલુકાના થોરિયાળી ગામે કોઈ પણ વ્યક્તિએ જવું નહીં. એટલે અમે કોળી સમાજના નહીં, અમને જીવ બળો, અમે વિરંગામથી આવ્યા, તમને જીવ બળતો હોય તમે કેમ ના આવ્યા? ખોટી વાત છે મારી. તમને જીવ બળતો હોય તમારે અહીંથી 20 કિલોમીટર જ હશે તો તમારે આવવું જોઈએ ને. આ દિવસ સુધી આ લોકોની મુલાકાત નથી લીધી અમને. અને અત્યારે તમે જ્યારે 10 દિવસ થયા અને એ પછી મીડિયા સમક્ષ આવી ગયો હો કે જે પણ થશે, જે કાયદેસરની કાર્યવાહી થશે, શું કાયદેસરની અમરેલીની અંદર પટેલની દીકરીનું જાહેરમાં સર્કસ કાઢ્યું, એના જે પોલીસવાળા સંડોવણી હતી તે પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ કણે પણ જે નિર્દોષ લોકો ઉપર જે પથ્થરમારો થયો છે એ પોલીસવાળાને પણ સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? તો એ કેબિનેટ મંત્રી તરીકે એ તમારે ભાવ ભજવવાની જરૂર છે કે તમારે એ ભાવ ભજવવાની જરૂર છે. કારણ કે સરકાર તમારી છે, તમે ચાલુ સરકારના કેબિનેટ મંત્રી છો, તો તમારે એની અંદર જઈ અને જે પણ આ નિર્દોષ લોકો ઉપર પથ્થરમારો થયો છે તો એના પણ પોલીસવાળા હોય કે ગમે તે હોય એ પણ સસ્પેન્ડ થવા જોઈએ. તો એની તમે વાત નથી કરતા અને 10 દિવસે આવી અને તમે કહો છો કે કોઈ પણ વ્યક્તિએ ઉશ્કેરવા માટે થોરિયાળી ગામમાં આવવું નહીં. કેમ ભાઈ? અમે સમાજના વ્યક્તિઓ છીએ. સમાજના વ્યક્તિઓ ગમે ત્યાં 100 કિલોમીટર પણ જાય તો એ જે પણ વ્યક્તિ હોય એ ભાઈઓના ઘરે જઈને ભાણા માંડે છે કે નહીં? કે ભાઈઓ હોય એને એક દિલની અંદર ઉમ્મીદ જાગે છે કે આ મારો કોળી છે, આ મારો સમાજનો. ત્યાં જઈને હાલતા વ્યક્તિ પાણી પી લે, હાલતા વ્યક્તિ ખાઈ લે. કારણ શું? તો કે એ સમાજનો છે. 10 દિવસે મીડિયા સમક્ષ આવે કે કાયદેસરની કાર્યવાહી થશે. આ દિવસ તો તમે રોકાણા નથી. તો હવે પછી તમામ લોકોએ આપણે ધારાસભ્ય કેવો જોઈએ છે કે મુસીબતની અંદર આપણી પડખે આવીને ઉભો રહે, ના કે સરકારની ગુલામી કરે. આંગળી ઊંચા કરવા વાળા ધારાસભ્યની આપણે જરૂર નથી. આંગળી ઊંચા કરવા વાળા ધારાસભ્યની આપણે જરૂર નથી. આપણે કેવા ધારાસભ્યની જરૂર છે કે જ્યારે પણ મુસીબત હોય અને આપણી પડખે આવીને અડીખમ ઉભો રહે ને એવા ધારાસભ્યની જરૂર છે. કોઈ પક્ષ ના જોશો, સમાજ પડખે કયો વ્યક્તિ આવીને ઉભો રહે એ પક્ષ આપણા માટે સાચો. કોઈ પણ પક્ષ નહીં, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, કોઈ પક્ષ નહીં. સમાજ પડખે કોણ આવીને ઉભો રહે એની આપણે જરૂર છે. આ કેબિનેટ મંત્રી હા આજથી લગન ના બોલે ને હવે મીડિયા સમક્ષ પેલા કોણ એ ગોળ સોટાડવા આવ્યા તો એવાની આપણે જરૂર નથી. આપણે એવા આંગળી વાંચી કરે એવા સાંસદ સભ્ય, ધારાસભ્યની જરૂર નથી. પરંતુ જે આપણને આપણી સાથે અન્યાય થયો હોય, કોઈ બહેન દીકરી સાથે અન્યાય થયો હોય અને આપણી પડખાઈનું ભરે ને એવા ધારાસભ્ય, એવા સાંસદ સભ્યની જરૂર છે. એટલે આપણે સૌ જાગૃત જ છીએ. આપણી પડખાઈને કોણ ભર્યા એ આપણે સૌએ જોયું અને જાણ્યું. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા માટે કુના આપણે મત આલો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર શા માટે આપેલો છે? કે રાજા બનવા માટે, કોઈ ગુલામ બનવા માટે નહીં. પરંતુ આપણી સમાજના અમુક આગેવાનો જે પોતાની ખુરશી બનાવવા માટે, બચાવવા માટે જે ટિકિટો માગે માટે જે ગુલામો બની ગયા ને એને હવે પાટું મારીને છેટા તગડો કે અમારે તમારી જરૂર નથી, અમારે અમારા સમાજના નેતાની જરૂર છે અને યુવાની જરૂર છે. જેમ કે આપણા જયેશભાઈ આપણી પડખાડ ધીરાતે આવીને બહાર ગમે ત્યારે મેં જયેશભાઈને ફોન કર્યો છે, જયેશભાઈએ વ્યવસ્થિત જવાબ આપ્યો છે અને સારું એવું માર્ગદર્શન આપ્યું છે. આપણે આવા નેતાની જરૂર છે. એટલે હું તો એવું જ વ્યક્તિ અને એવું જ માનું છું. જેને કહું એને મોઢે કહું છું, ખોટું લાગે તો ઘડીક લગાડજો. પરંતુ આ ઘટના જે બની એની અંદર આપણે સૌ કોઈને જાણ મળી ગઈ કે આપણે કેવા વ્યક્તિને આપણે ચૂનેલો છે અને ખરી રીતે આપણે કેવા વ્યક્તિની જરૂર છે. જાજુ નથી કહેતો, પરંતુ ઘનશ્યામભાઈની આત્માને શાંતિ મળે એ માટે આ તમામ લોકોને, જેને પણ હત્યારા છે તે તમામ લોકોને
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે પણ આપણા 86 જણા ગિરફ્તાર થયા છે એને પણ છોડવામાં આવે. અને હજુ પણ એક તમને ખાસ કરીને વાત કહી દઉં છું કે આવા નેતાઓની આપણે જરૂર નથી. આપણે કેવા નેતાઓની જરૂર છે કે આપણી પડખા આવીને ઉભા રહે ને એવા નેતાની જરૂર છે. વધારે કંઈ કહેતો નથી. જય માન દાદા, જય કોળી સમાજ. વધારે બોલી ગયો હોય તો તમારો છોકરો છું સમજી અને માફ કરજો. જે રીતે કોળી સમાજની અંદર અત્યારે એકદમ આમાં ઉગ્ર કોળી સમાજ બન્યો હોય તેવું લાગે છે, કારણ કે એમને ન્યાય જોઈએ જ છે. કોઈ પણ સંજોગો હોય એમને ન્યાય જોઈએ છે અને ન્યાય અપાવવા માટે કંઈ પણ કરશે. કારણ કે હવે નેતા તો એમની પડખે આવે કે ન આવે, પણ હવે જાતે તે જાગૃત બન્યો છે અને કહી રહ્યો છે કે આપણે હવે જાતે લડત લડવાની છે. આ તમામ નેતાઓ પાસે આપણને કંઈ આશા છે જ નહીં. એટલે હવે જે આશા તમામ નેતાઓએ ગુમાવી છે એ પણ એક વખત બોલો, કારણ કે એમ તમારા સમાજને સમજાવો કે હા, જે કાનૂની પ્રક્રિયા છે એમનાથી પણ વધારે અમે કંઈક મહેનત કરીશું, અમે ન્યાય અપાવીશું. પણ હવે એ જોવાનું છે કે આ તમામ જે મૂંગા ધારાસભ્ય છે, નેતા છે, સાંસદ છે, બેઠા છે એ ક્યારે બોલે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.